Gấu. ને શ્રેયા પણ આવી છે. શ્રેયા જય સચ્ચિદાનંદ. શ્રેયા પદ હિતાક્ષીબા ગાય છે, ફોલો કરાશે? હા. ઓકે હિતાક્ષીબા. અમે કેવા પુણ્યશાળી, અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહી નિહાળી. ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. અમે કેવા ભાગ્યશાળી, અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. અમે કેવા પુણ્યશાળી, અમે કેવા પુણ્યશાળી, ભગવાનની આ દેહ મેં. ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી. આગમ સ્વરૂપ થાવું ઈ માર્ગ મુક્તિનો છે. આગમ સ્વરૂપ થાવું એ માર્ગ મુક્તિનો છે. સપ્તકમાં સમાવું આસ્વાદ શ્રુતિનો છે. સપ્તક્રમમાં સમાવું આસ્વાદ શ્રુતિનો છે. આસ્વાદ શ્રુતિનો છે. આસ્વાદ શ્રુતિનો છે. વાંધાની વચકાસહુ, વાંધાની વચકાસહુ, અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી. અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી. અમે કેવા પુણ્યશાળી, અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહી મેં નિહાળી. ભગવાનની ભૂમિકા
આ દેહ મેં નિહાળી. જો વિશ્વના કરારો લાવે છે બેકરારી, જો વિશ્વના કરારો લાવે છે બેકરારી, તેમાંય મિશ્ર ચેતન દાવા કરે કરારી, તેમાં વિસર્જન દાવે કરે છે કરારી, દાવા કરે કરારી, દાવા કરે કરારી. આરોપી માહી જજ, આરોપી માહી જજ કહે છે અમોને આત્મા રૂપે જો જીત તારી, કહે છે અમાને આત્મા રૂપે જો જીતારી. અમે કેવા ભાગ્યશાળી, અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. સ્વરૂપ લક્ષ્મીઓની અંદાજ શીતલેશા, સ્વરૂપ લક્ષ રજની દાદા આગળ નથી આવડતું. Okay, continue. હવે સુકાના જે આવે છે he'll follow you. Go ahead. શુદ્ધાત્માની સમાધિ અવગાઢ સુખ શૈયા, શુદ્ધાત્માની સમાધિ અવગાઢ સુખ શૈયા, અવગાઢ સુખ શૈયા. અમે સુકાનાજી ફોલો કરો. મુકામી, અમે નિરાકુળ મુકામી, મોક્ષે જઈશ નિશ્ચય વ્યવહાર છે નિકાલી, મોક્ષે જઈશું નિશ્ચય વ્યવહાર છે નિકાલી. અમે કેવા પુણ્યશાળી, અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આ દેહ મેં નિહાળી, ભગવાનની ભૂમિકા આ દેહ મેં નિહાળી. સંયમ પરિણમાવે એ પ્રેમ શુક્લ ધ્યાની, સંયમ પરિણમાવે એ પ્રેમી સુપ્રજાની, તે જ્ઞાન ક્રિયાકારી અહો સ્યાદવાદવાની, એ જ્ઞાન ક્રિયાકારી અહો સ્યાદવાદવાની, અહો સ્યાદવાદવાની. અહો સ્યાદવાદવાની.
અમે કેવળ જ્ઞાન પ્યાસી અમે કેવળ જ્ઞાન પ્યાસી દાદાની કાજિયા ભાવ દેશું અમે જગાડી દાદાને કાજે આભવ દેશું અમે જગાડી અમે કેવા ભાગ્યશાળી અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી અમે કેવા પુણ્યશાળી અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આદિ મેં નિહાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી અમે કેવા પુણ્યશાળી અમે કેવા પુણ્યશાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી ભગવાનની ભૂમિકા આ દેહે મેં નિહાળી જય સચ્ચિદાનંદ જય ચિત્ર વેરી જય ગુડ શ્રેયા ગુડ એટેમ્પ્ટ શ્રેયા તમે કેમ નવા દેખાવ છો આજે હે હે નવા ઘરે આવી ગઈ નવા ઘરમાં નવા શ્રેયાબેન ઓકે વેરી ગુડ સુકાંતજી શ્રીમંત બોલાય પ્લીઝ ઓકે જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નમો વિતરાગાય નમો વિતરાગ નમો અરિહંતાણમ નમો અરિહંતા નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સૌ સાહુણમ નમો લોય સૌ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચનમ સૌ પાવપણાસણો સૌપણાસણો મંગળાણમ ચ સૌવેસિમ મંગલાણમ ચ સવ્વેસિમ પરમમ હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ શ્રેયા સેપરેશન પ્રેયર હા જય સચ્ચિદાનંદ હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે જુદા છો શ્રીયા જુદી છે હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે રિયલ છો શ્રીયા રિલેટિવ છે હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે પરમનન્ટ છો શ્રીયા ટેમ્પરરી છે વેરી ગુડ ઓકે ચાલો આપણે
હોમવર્ક હતું ઘણું. આપણે 5 સૂત્રો છે. યાદ છે કે 5 સૂત્રો કયા કયા છે? હા. શ્રેયા, પોસ્ટર નથી બનાવ્યું નવા ઘરમાં? ના, હજી નથી કર્યું. ક્યારે બનાવશો? હું કાલે મોકલી દઈશ. ટાઈમ મળે તો. આજે તો હજુ વીકડે છે. ઓકે ઓકે. હેતાક્ષીબા? Adjust everywhere, બન્યું તે ન્યાય, ભોગવે એની ભૂલ, અથડામણ ટાળો, નિર્દોષ દ્રષ્ટિ. પર આવી ગયું બધું? હા. ઓકે, વેરી ગુડ. ઓકે, આમાંથી શું એક્સપિરિયન્સ થયો? આજના ગઈકાલે રજની તો તમે દાદા હા બોલો. રજની દાદા આ લોકોને રોજ એવરી ડે જુદું જુદું 1 આર્ટિકલ વાંચવા કીધો તો ગઈકાલે. હા, હું આવતો હતો ત્યાં. આઈ વોઝ કમિંગ ધેર. ફાઇન ફાઇન ફાઇન, કોઈ નો પ્રોબ્લેમ. ઓકે બીજું જય. નતું, ખાલી હિતાક્ષીબા જ હતા. યસ. ઓકે, હા, ચાલો પણ હિતાક્ષીબા. બધાને મેસેજ કરવા કીધેલો શ્રેયાના મમ્મીને. હા, ઓકે. શ્રેયા, તમને પર તમે જોયેલો? ઓકે ઓકે. હિતાક્ષીબા, તમે કઈ વાંચ્યું હતું? હા, બોલો, શું વાંચેલું? એમાંથી ને ખાલી સમરી જ કહેવાની. ખાલી સમરી જ કહેવાની. જે તમને જે યાદ રહ્યું હોય અને વેરી ઇમ્પોર્ટન્ટ લાગે ને એ જ કહેવાનું આપણે. ટોપિક હતો કે બુદ્ધિને કાઢવી હોય તો, અને એમાં અંદર એમ હતું કે બુદ્ધિને અગર કઈ આપણે બુક કાઢવી હતી? હોય તો બન્યું તે ન્યાયની. ઓકે ફાઇન. ઓકે, ટ્યુઝડે ઇઝ ધેટ, કરેક્ટ. તેમાં એમ હતું કે બુદ્ધિને કાઢવી હોય તો આપણે એમ જ કહેવાનું કે જે છે એ ન્યાય જ છે, અને જે થયું છે ન્યાય આપણે એમ કહીએ તો બુદ્ધિ એની મેળે જતી રહે છે. ઓ અને વેરી ગુડ. આપણે ન્યાયને બોલો. બહુ ગોતવા જઈએ તેમાં વચ્ચે પછી ડખોડખલ થઈ જતી હોય છે ન્યાયને ગોતવામાં. વેરી ગુડ. મમ્મી સાથે વાંચે તો તમે? મમ્મી હતા ત્યારે અડધું વાંચ્યું હતું. ઓકે. શ્રેયાબેન, તમે કરેલું ના, મને હોમવર્ક? ખબર છે, કરવાનું ખબર છે, મેં કર્યું નથી. પર હા દાદા. તમે કરેલું હોમવર્ક? ના. ઓકે. તમારી પાસે ચોપડીઓ છે? પર હા. શ્રેયા? હમ. ઓકે, મેં મૂકી છે. મારી જેટલી મને મળી એ બધી મેં મૂકી છે. ઓકે, ઇન કેસ તમારી પાસે ના હોય. ઓકે, હસમુખ આનંદજી. આજે 5 જો આપણે ગુજરાતીમાં ચાલશે ને અત્યારે? તો બધા હા, ગુજરાતી વાળા છે ગુજરાતી ને? બધા ગુજરાતી છે. યાર. ઓકે 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 ઓકે. હા, એટલે આ 5 બુક જે કે એડજસ્ટ એવરીવેર, અથડામણ ટાળો, બન્યું તે ન્યાય, ભોગવે એની ભૂલ અને 5મી નિર્દોષ દ્રષ્ટિ, આમાં સંપૂર્ણપણે દાદા ભગવાને જે વાતો કરેલી છે એ બધી જ વાતો અલગ અલગ જગ્યાએ થઈ હતી, અને એનું સંકલન કરી આખી બુક રૂપે પબ્લિશ કરવામાં આવી છે. હવે એ કેવું છે કે પહેલાના સમયમાં જે જ્ઞાની પુરુષ થઈ ગયા, શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા અને એની આગળ બધા ભગવાનો થઈ ગયા, તો એમની વાણી ક્યારેય પણ ડાયરેક્ટ ઝીલાઈ નથી. પરંતુ આ તો આપણી પુણ્ય છે કે દાદા ભગવાનની વાણી આપણને ડાયરેક્ટ ટેપ રેકર્ડમાં ઝીલાઈ, અને એ ઝીલાયા પછી એ કેસેટોમાંથી લખી અને તૈયાર કરીને બુક સ્વરૂપે આપણા હાથમાં આવી, એટલે તૈયાર માલ એટલે ટ્રાયલ મટીરિયલ આપણા હાથમાં આવી ગયું. હવે આપણું કામ શું છે? તો કે આ વાણીને નિરંતર આપણે એનું વાંચન કરવું પડે. શું કરવું પડે? એનું નિરંતર જેટલું જેટલું આપણે એનું વાંચન કરીશું, સ્ટડી વાંચન એટલું એનો અભ્યાસ કરીશું, એટલું એટલું એ જ્ઞાનીની વાણી આપણી અંદર ક્રિયાકારી
થઈ પડશે. સમજાય? પહેલા એને સમજાય અને રોજ થોડું થોડું, હું તો કહું છું વાંચનની સાથે થોડું થોડું લેખન પણ કરીશું ને તો પણ એક પ્રકારનો આપણે સ્વાધ્યાય ગણાશે. જેમ વાંચન એક પ્રકારનો શું હોય, જેમ તમે સ્કૂલની અંદર હો છો તો કેવું તમે રોજ કંઈક નું કંઈક હોમવર્ક રૂપે વાંચવાનું હોય છે કાં તો લખવાનું હોય છે, એ સ્કૂલનું ભણતર થયું. અને આ જ્ઞાની પુરુષનું ભણતર એવું છે કે તમે કાયમ જ્યાં સુધી મોક્ષે નહીં જાઓ ત્યાં સુધી આ જ્ઞાન આપણને, આ જે સ્કૂલનું ભણતર છે આપણને એક અવતાર સુધી કામ લાગે. અને જ્ઞાની પુરુષની વાણી, એનું વાંચન, એનું આરાધન જો આપણે કર્યું હશે તો એ આપણને છેક મોક્ષે જતા સુધી આપણને એ કામ લાગે એવું છે. કામ લાગે એવું છે મતલબ શું થયો કે દરેક જગ્યાએ આપણે વાંચેલું હશે ને તેવો સંજોગ આવશે તો તરત જ અંદર આપણને ક્લિક થશે. જેમ આજે હિતાક્ષીભાઈ વાંચ્યું કે બુદ્ધિ એ આપણને બન્યું તે ન્યાય, એ વસ્તુ કરવાથી શું થાય છે તો કે બુદ્ધિ બંધ થઈ જશે. સમજ્યા ને? આ કાળની અંદર આપણને સૌથી વધારે જો હેરાન કરતી હોય ને તો આપણી બુદ્ધિ આપણને સૌથી વધારે બળતરા કરાવડાવે છે. અને જ્ઞાની પુરુષના એક જ વાક્ય કે બન્યું તે ન્યાય, જો એનું આપણે આરાધન કરીશું ને તે બુદ્ધિ આપણી સમી જશે અને બુદ્ધિ અંદર શાંત પડી જશે. અને બુદ્ધિ શાંત પડી જશે એટલે આપણી બળતરાઓ પણ ધીરે ધીરે કરીને શાંત થતી જશે. નીકળ આ કાળની અંદર એટલી બધી બળતરાઓ છે કળિયુગની અંદર. સાધનો બધા બહુ છે પરંતુ એ સાધનની વચ્ચે પણ એટલી બધી બળતરાઓ છે અને એનું સમાધાન બીજી કોઈ જગ્યાએ થઈ શકે એવું નથી. માણસ શું કરે છે કે બળતરા શાંત કરવા માટે થોડો ટાઈમ કાં તો પિક્ચર જોવા બેસી જાય, કાં તો બહાર ફરવા જતો રહે, બરોબર. પરંતુ એ બધા કેવા ઉપાયો છે? એ બધા ટેમ્પરરી ઉપાયો છે. કેવા ઉપાયો છે? ટેમ્પરરી ઉપાય. જેવો પિક્ચર જોઈને બહાર નીકળે ને એવી પાછી એને બળતરા ચાલુ થઈ જાય. પિક્ચર જો ત્યાં સુધી 5 કલાક, અડધો કલાક એને થોડો રાહત લાગે, પણ જેવું બહાર નીકળે એવું પાછી એનાથી ડબલ બળતરા શરૂ થઈ. પણ આ જ્ઞાની પુરુષનું એક વચન એવું કામ કરે છે કે આપણે વાંચેલું એનું આરાધન કર્યું હશે ને તો આપણને કંઈક ને કંઈક જીવનમાં જ્યાં પણ કોઈ તકલીફ આવશે, અત્યારે ભલે આપણને સમજ પડે કે ના પડે, પરંતુ કઈ વાંચન રૂપે આપણે રાખ્યું હશે ને તે વસ્તુ આપણને ખૂબ જ ખૂબ જ ખૂબ જ ઉપયોગી થઈ પડશે. અને આપણે એટલી બધી પુણ્ય સારી કહેવાય કે જ્ઞાની પુરુષની ડાયરેક્ટ વાણી પણ આપણને વાંચવા મળે છે. સમજાય? બાકી એવા ઘણા જ્ઞાની પુરુષો પહેલાના સમયમાં એવો કોઈ વ્યવસ્થા હતી નહીં કે એ ભગવાન કે બોલ્યા હોય અને ઝીલાયું હોય અને લખાયું હોય. પરંતુ આજે આપણી પુણ્ય એટલી સારી છે કે આપણને આ વાણી સંકલન થઈ અને પુસ્તક રૂપે રોજ બરોજ આપણને વાંચવા મળે છે. એટલે આપણે પોતે એક નક્કી રાખવું કે રોજ કંઈક નહીં તો થોડું બી પાનું, એક પાનું, અડધું પાનું દાદાનું વાંચવું. સમજાય ને? આને 5 પુસ્તકોનું એનો શું કહેવાય? પારાયણ કહે છે. એને શું કહે છે? પારાયણ કહે છે. રોજ આપણે વંચાય તો એનો ધીરે ધીરે હસમુખાનંદજી, આમાં નક્કી કર્યું છે કે સોમવારે એડજસ્ટ એવરીવેર, મંગળવારે બન્યું તે ન્યાય, બુધવારે ભોગવે તેની ભૂલ, ગુરુવારે અથડામણ ટાળો અને શુક્રવારે નિર્દોષ દ્રષ્ટિ. કોઈ પણ એક આર્ટિકલ પેલું હેડિંગ હોય ને તે વાંચવાનું, તે મમ્મી પાસે વાંચવાનું સામે, અને પછી શું સમજાયું તો મમ્મીને કહેવાનું ને પોતે લખી લેવાનું. એવી રીતે ગોઠવણી કરી છે. એટલે આ એક અદભુત કુદરતી ગોઠવણી થઈ છે તો કે રોજ આપણે અલગ અલગ ટોપિક પર વાંચીશું ને તે દરેકે દરેક, કારણ કે જ્ઞાની પુરુષની વાણી એવી છે ને કે આપણે જેટલી વાંચેલું ટીક કરી દેવાનું, વાંચેલું ટીક કરી દેવાનું. બરોબર છે. આપણે દીપકાજી આ સ્કેડ્યુલ મોકલાવજો ને, કઈક મને જોયું જ નતું મેં. સોમ મંગળ બંધ નહીં, મેં પાયલબેન ને કીધું તું પણ મેં હમણાં તમને વોટ્સએપ કરી દીધું. ઓકે ઓકે ઓકે, કારણ કે મેં જોયું નતું એમને. ઓકે, આજે હિતાક્ષભાઈ બોલ્યા એમ કે બીજું કેવું છે દીપકાજી તમારે? આ બધું યાદ, આ કેવી રીતના સારું યાદ રહે છે એનું હમણાં આપણે એક વિડીયો જોઈશું. પણ દીપકાજી ત્યાર પહેલા તમારે કઈ કેવું છે? નહીં, વાત સાચી છે. એક મને ક્વેશ્ચન છે. હિતાક્ષભાઈએ કર્યું બન્યું તે ન્યાય, તો પછી એનું એ તું ક્યારે વાંચેલું તમે હિતાક્ષીભાઈ? આજે સ્કૂલેથી આવીને? ના, 8:30 ના વાંચી. સવારના? અત્યારે રાત્રે. અત્યારે રાત. તો એનું એક્સપેરિમેન્ટ કેમ ના કરવું વાંચેલાનું? શું કરશું? કારણ કે નેક્સ્ટ ડે તો બીજું આવશે ટોપિક, પછી બીજું આવશે.
દીપકાનંદજી? નહીં, ખાલી વાંચવાનું જ છે, ખાલી એવું જ છે ને દીપકાનંદજી? નહીં, ફાઇન ભાઈ, વાંચે ને એટલે દાદાએ શું કીધું છે એ આપણને ખ્યાલમાં રહે, અને પછી મમ્મી પાસે વાંચ્યું, મમ્મીને સમજાવ્યું કે આ રીતે Okay. આવું મને સમજાયું, એટલે પછી એ સમજણ, પછી એ જ્યારે આપણે એવા સંજોગ આવે ને એટલે એ સમજણ આપણને સમજાવે અંદરથી. ઓકે, વેરી ગુડ. ઓકે, તો ચાલો આ બધું કેવી રીતના પાકું થાય એ વિડીયો જોઈએ. વિડીયો મોકલાવેલો છે સુપર બ્રેઇન યોગાનો, આ રિફ્રેશર્સ. એ શ્રેયાબેન, તમને એક 15-20 મિનિટ મળે કે ના મળે? બે પેજ વાંચવાના દરરોજના હા. પર? ઓકે, એટલે કરું. હા કરો. No one punished me. I am doing super brain yoga. Yes, this Desi style Utak Baitak school punishment is now a hot practice across the world, from Americas to Australia. Yeah, well, people say it makes them smarter, Paul and Laura. It's called Super Brain Yoga, an exercise intended to pump up cell and neuron activity in the brain. Alzheimer's patients, seniors looking to stave off memory loss, and kids in classrooms are among those who say doing it makes them smarter. Now take your right hand, cross over the left side. A medical doctor in Los Angeles prescribes an exercise. Inhale going down. He probably had a C average. I taught him these exercises, and by the next semester, he was a completely different kid. A teacher in Malibu saw similar improvements in her learning disabled kids. A Yale neurobiologist. Yes, I do it every day. And an occupational therapist. Blow up. I think this might be the key to help unlock these children. All are among those experimenting with an exercise to increase intelligence called Super Brain Yoga. So, how to do it? Stand with or without your shoes on a plain ground. Look straight and grab your right ear with your left thumb and index finger, and the thumb should be in the front. Similarly, hold your left ear with your right fingers. Left hand should be resting on your chest. Now do simple squats, full or half squats as per your convenience. Here breathing is important. Breathe in while squatting and breathe out while getting up. Do this 20 times. This is a super efficient brain stimulating exercise known for Indians for centuries. So what's happening here? When you hold both your earlobes from opposite hands, you are stimulating a part of the brain called the corpus callosum, which is a bridge between right and left brains. Scientists have documented ample stimulation of motor areas in the brain. Also, quick squats release what's called BDNF, brain derived neurotrophic factors, from legs, which travel to brain and signal to hippocampus to increase neural connections. They have studied the exercise with EEG and have shown significant increase in alpha waves, which calm down your brain. In fact, this works like a switch for part of the brain processing memory. No wonder they have given a fancy name for this simple tradition of punishing children in India, Super Brain Yoga. They are right. This is a single best exercise known to cause maximum brain stimulation in studies. They have studied Utak Baitak in mentally retarded children and found that they improved their cognition in a few weeks. It enhances memory and concentration, reduces stress, improves learning, and promotes calmness. I've used this in my patients with stroke, dementia, brain injury, ADHD, Down syndrome, cerebral palsy, and PD. This is super effective for elders if they are able to perform this. I do it before every brain surgery in my changing room. It really helps me focus on my surgery. Those boardroom meetings are now starting with Utak Baitak in many corporations. Many schools have introduced Super Brain Yoga before every class. And next time you have a fight with your spouse, make them do Utak Baitak.
It will make them wiser and won't pick up a fight again. Share this and come back for more. ઓકે, તો હા બોલો દીપકાનજી. સો અમારી આવી હેલ્થ વીકનેસ સાથે પણ હું ઓલ્ટરનેટ ડે કરું છું. 20 કરતા કરતા તરત થાય કે નહીં હવે ઇનફ છે, હવે ઇનફ છે, જસ્ટ ટુ મોર એમ કરીને 20 ફિનિશ કરવા પડી. હા ડન કરી દે. એ દીપકાનજી મારો તો ઇઝીલી થઈ જાય છે. નો અરે બાબા, વિથ માય પ્રેઝન્ટ ઇલનેસ એન્ડ વીકનેસ એની વાત છે. આઈ નો નહીં તમારાથી તો હું યંગર 100 ખરો ને. પ્રોબ્લેમ નથી, પણ આ તો કહેવાનું કે ઇવન ઇન ધીસ હેલ્થ કન્ડિશન આઈ એમ ડુઈંગ ઇટ ઓકે, તો શું કરશું ફોર માય આપણે? બેટરનેસ. યથાક્ષીબા, શ્રેયાબેન, પર શું કરશું હવે? હેલો, હા સ્ટીલ યથાક્ષીબા, થિંકિંગ. રોજ સુપર બ્રેન યોગા કરશો. કેમ ધીમે ધીમે બોલો છો? કન્વિક્શન થી સાથે નથી બોલવાનું તો તમે. રોજ કરશો સુપર બ્રેન યોગા. હું કરીશ એવરી ડે. શ્રેયાબેન, તમારે સ્માર્ટ થવું હોય, સ્માર્ટર થવું હોય તો ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇઝીએસ્ટ સોલ્યુશન. What you decide, it will happen. And if you want to make it happen, and if you do this, it's going to help you a lot. શ્રેયાબેન, તમે શું વિચાર કર્યો? હા, હું એવરીડે કરીશ. નો કન્વિક્શન. પર okay, per by I don't know what is per by. Okay, so this is very important. And reading, please reading કરજો. You know, so One article only, પેલું જે હેડલાઇન હોય ને અને એ વાંચીને તમે ટિક કરી દેવાનું એટલે તમને ખબર પડે કે એ વાંચી લીધું છે. એટલે નેક્સ્ટ ટાઈમ એ પેજ ખોલો નહીં દેવો. એ જ આવે તો તમારે એને સ્કીપ કરવાનું, બીજું પેજ વાંચવાનું. કાલે વેનસડે ને, ભોગવે તેની ભૂલ. કરેક્ટ, યસ. Okay, પર શ્રેયા, હા, યથાક્ષીબા, ઓકે હા, ઓકે. બીજું કઈ કેવું છે હસમુખાનજી? નહીં બસ સરસ. આ કાલથી એક એક ટોપિક નું જે વાંચન બધે શરૂ કરશે તો ખૂબ જ મજા આવશે અને ખૂબ જ લાભ થશે. કારણ કે દાદા ભગવાનની ડાયરેક્ટ વાણી છે ને, એ અક્ષર દેહ કહેવાય દાદા ભગવાનનો. એટલે ડાયરેક્ટ એનો પરિચય થાય એટલું આપણી અંદર પણ એ ઉઘાડ થતો જાય. અને બીજું કઈ ના સમજણ પડે તો મમ્મી પપ્પા જે અને સત્સંગમાં હોય તો સત્સંગમાં એને પણ પૂછી લેવાય કે આમાં શું કહેવા માંગે છે દાદા. તેનું થોડું વધારે વિશ્લેષણ થશે. બરોબર છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ વેરી ઇમ્પોર્ટન્ટ છે કે તમને ના સમજણ પડે તો અહીંયા ક્વેશ્ચન કરવાનું. યુ નો, બહુ ઇમ્પોર્ટન્ટ. કારણ કે તો એનાથી છે ને વધારે કેમ વેરી સિમ્પલ ક્વેશ્ચન, દાદાએ કેમ આવું કહ્યું? વેરી સિમ્પલ. નહીતર એવું બને તો અહીંયા બી વંચાવે તો પણ ચાલે. આપણે એક વખત એવું છે, એક જણા વાંચે ને પછી રોજ એક એક ચોપડી. ના પણ એ તો હમણાં તો પ્રેક્ટિસ કરીએ સુગાજી, એ લોકો થોડું મોટિવેશન કરીએ, એ લોકો જાતે કરે. બરાબર દીપકાજી? પરફેક્ટ, યસ. કારણ કે આપણે વાંચીએ ને પાછળ ચીજ જ્ઞાન ક્યાં છે. આ તો મમ્મી સાથે વાંચીએ તો ફરક પડે. હા, તો એ લોકો મમ્મી સાથે વાંચે, મમ્મી વાત કરે, મમ્મી કદાચ સમજાવે, એ લોકો કદાચ પૂછે મમ્મીને કે આનો મતલબ શું થયો. 10-15 મિનિટ્સ છે. 15 મિનિટ તો તમે તમારા મમ્મા જોડે કાઢી જ શકો તમે. એન્ડ ઇટ વિલ બી ગુડ. મમ્મા માટે પણ સારું ને તમારા માટે પણ સારું. જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ.
શ્રેયા હવે અવાશે તમારે દરરોજના? હા કાલે અવાશે. ભલે ચેન્જ થઈ ગયું સ્કેડ્યુલ? ના કાલે ક્લાસ નથી એટલે બાકી વેનસડે થર્સડે નહીં આવે. ઓકે, એટલે ક્લાસ નેક્સ્ટ વીક થી ચાલુ થશે એવું છે પાછું? હા. તો તમે ના હો તો શું મમ્મી તમારી વચ્ચે આવીને વાંચશે, બોલશે? હા હું મમ્માને પૂછી જોઉં. ખાલી મજાક કરું. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે હસમુખાનજી, હવે આપણે પદ સાંભળીએ અમીબેન. ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. ઓકે અમીબેન. હા. જય સચ્ચિદાનંદ. ચંદન ચોટાડી હર કોઈ, મન પર દ્રષ્ટિ સ્થિર ના થઈ. ચંદન ચોટાડી હર કોઈ, મન પર દ્રષ્ટિ સ્થિર ના થઈ. ધોળે દિવસે લૂંટાઈ જઈ, ધોળે દિવસે લૂંટાઈ જાય. ચોર ખરેખર તે કહેવાય. ચંદન ચોટાડી હર કોઈ, મન પર દ્રષ્ટિ સ્થિર ના થઈ. ધોળે દિવસે લૂંટાઈ જાય, ચોર ખરેખર તે કહેવાય. પંચેન્દ્રિય વિષયોને કામ, આદિ અંતે ઠાડાઠામ. આસક્તિમય આકર્ષણ, જીવાત્માનું મૂળ દર્શન. ચંદન ચોટાડી હર કોઈ, મન પર દ્રષ્ટિ સ્થિર ના થઈ. ધોળે દિવસે લૂંટાઈ જાય, ચોર ખરેખર તે કહેવાય. લોહ ચુંબકનું આકર્ષણ, પરમાણુનું ગુણ દર્શન. અશુદ્ધ ઉકળાટી પૂરણ, વિશુદ્ધ ઠંડકમાં જગલન. સૂક્ષ્મ વિષયની તૃપ્તિમહી, સાધન બળત્રા પંચેન્દ્રિય. સૂક્ષ્મ વિષયની તૃપ્તિમહી, સાધન બળત્રા પંચેન્દ્રિય. સાધન સાધ્ય થયું તે જોઈ, લક્ષ્યની દ્રષ્ટિ છે ખુદ રોઈ. સાધન સાધ્ય થયું તે જોઈ, લક્ષ્યની દ્રષ્ટિ છે ખુદ રોઈ. ચંદન ચોટાડી હર કોઈ, મન પર દ્રષ્ટિ સ્થિર ના થઈ. ધોળે દિવસે લૂંટાઈ જાય, ચોર ખરેખર તે કહેવાય. અસલી મીઠપ આત્માની, નકલી અશુદ્ધ વિષયોની. ક્ષેત્રજ્ઞ જ્યાં ક્ષેત્રાકાર, ખુદ આરાધી નરકાગાર. પર આધીન પૂદગલ પર મોહી, સ્વાધીન સુખ સુંદરતા ખોઈ. જીવનું હું પદ સર્જન જોઈ, કાળાનું એ કાયા ધોઈ. ચંદન ચોટાડી હર કોઈ, મન પર દ્રષ્ટિ સ્થિર ના થઈ.
ધોળે દિવસે લૂંટાઈ જાય, ચોર ખરેખર તે કહેવાય. જીવાત્મા છે અજીર્ણી, શુદ્ધાત્મા આ સંજીવની. જીવાત્મા છે અજીર્ણી, શુદ્ધાત્મા આ સંજીવની. નીલકંઠની શક્તિ જોઈ, ઝેરી આ શક્તિ ખુદ ખૂબ રોઈ. નીલકંઠની શક્તિ જોઈ, ઝેરી અશક્તિ ખુદ ખૂબ રોઈ. અજર અભયની અમૃતિ, અમૂલ અતૂટ આવૃત્તિ. અજર અભયની અમૃતિ, અમૂલ અતૂટ આવૃત્તિ. અણ ઉકળ્યા ગુચવાડાની, ઉકેલે આંટી આ મૂર્તિ. અણ ઉકળ્યા ગુચવાડાની, ઉકેલે આંટી આ મૂર્તિ. ચંદન ચોટાડી હર કોઈ, મન પર દ્રષ્ટિ સ્થિર ના થઈ. ધોળે દિવસે લૂંટાઈ જાય, ચોર ખરેખર તે કહેવાય. ગનેગારી પકડાઈ ગઈ, ગત જન્માંકિત આડાઈ. ગનેગારી પકડાઈ ગઈ, ગત જન્માંકિત આડાઈ. ગત જન્માંકિત આડાઈ. ગનેગારી પકડાઈ ગઈ, ગત જન્માંકિત આડાઈ. ગનેગારી પકડાઈ ગઈ, ગનેગારી પકડાઈ ગઈ. ગનેગારી પકડાઈ ગઈ. જય સચ્ચિદાનંદ. ગાઈસ બહુ સરસ પદ કાઢ્યું તમે. બોલો હા. શું વાતો કરવી છે? હસમુખાનંદજી પ્રકાશ પાડો આ પદ પર થોડું. શું કહેવા માંગે છે કવિરાજામાં? બહુ સુંદર પદ તમે ચોઈસ કરીને કાઢ્યું છે. આખું વિષયો, પાંચેન્દ્રિયો જે વિષયો છે એની પર આખું આ બધું પદ છે ને કઈ રીતે આપણે અંદર ફસાઈ ગયેલા છે, સમજાય ને, એની પર કવિરાજે એટલું અદભુત. આ ખાલી આપણે વાંચન ખાલી સાંભળીએ અને ગઈએ છે ને તો અંદર આપણી અંદર કેટલી જગ્યાએ બધું કેવું પડેલું છે એ અંદર દેખાય એવું છે, સમજાય ને. પેલું લગે ચંદન ચોટાડે હર કોઈ, મન પર દ્રષ્ટિ સ્થિર ના થઈ. બધા જે ચાંદલો કરે ચંદન એ શેના માટે ચોટાડે? કે અહીંયા આગળ મન, જે સ્થૂળ મન જે અહીંયા આગળ આવેલું છે એ સ્થિર થઈ જાય એની માટે જે ચાંદલાની પ્રથા છે એવું છે. પરંતુ કે ચંદન ચોટાડે, બધા ચંદન નિરંતર ચંદન ચોટાડે પણ તે છતાંય મન પર દ્રષ્ટિ સ્થિર થઈ શકી નહીં. ધોળે દિવસે લૂંટાઈ જાય, ચોર ખરેખર તે કહેવાય. ધોળે દિવસે લૂંટાય, દાદા ભગવાન જ્ઞાની લોકોની ભાષામાં શું છે કે જે લૂંટી ગયો એ ચોર, પણ ભગવાનની ભાષામાં શું છે તો કે આજે લૂંટાયો તે ખરેખર ચોર, કે આજે પકડાયો. શું થયું? પેલા પૂર્વજે ચોરી કરી હતી કે આજે પકડાયો તો ખરેખર એ ચોર છે જ્ઞાનીની ભાષામાં. બાર લૌકિક ભાષામાં તો જે ચોરી કરી ગયો ચોર છે, પણ જ્ઞાનીની ભાષામાં ખરેખર જેને છૂટવું છે એ લોકોએ શું કીધું કે ખરેખર જેમ આપણે આપણું ગયું હોય તો આજે પકડાયા, આપણે તો અંદર સમજવાનું કે આજે આ ચોર પકડાયા. ખિસ્સામાંથી 5,000 જાય તો અંદર સમજવાનું કે આજે આ ચોર પૂર્વે ચોરી કરી હતી તો કે આજે આ પકડાઈ ગયા. એમને કે દોડે દોડ લૂંટાઈ જાય ખરેખર ચોર તે કહેવાય. પંચેન્દ્રિય વિષયો કામ ને આરતી અંતે ઠાલાઠામ. આસક્તિમય આકર્ષણ જીવાત્માનું મૂળ દર્શન. આ 5 ઇન્દ્રિયના જે વિષયો છે એ વિષયો ગમે તેટલા ભોગવે પરંતુ એની અંદર ક્યારેય એ ઠરીને બેસી શકે નહીં એવું છે. અંતે આદિ અંતે શું થાય? ઠાલાઠામ એવું છે. ઠાલાઠામ નો મતલબ શું થાય મને એક્ઝેક્ટ ખબર નથી એવું છે. દીપકાનજી છે? દીપકાનજી? There, but I don't know Thala. ઠાલા એટલે વાસણો કહેતા હોય ઠાલા પેલું એ ઠેકાણું નહીં. હા, કરે ઠેકાણું નહીં. ઠેકાણું નહીં. હા, સૌરાષ્ટ્રનો શબ્દ છે ઠાલાઠામ એવું છે. આસક્તિમય આકર્ષણ જીવાત્માનું
મૂળ દર્શન, લોહ ચુંબકનું આકર્ષણ, પરમાણુનું ગુણ દર્શન. જે લોહ ચુંબકનો સ્વભાવ કેવો છે કે જે લોખંડ હોય ગમે ત્યાંથી તેનો સ્વભાવ છે કે એને આકર્ષે છે. આ જે વિષયો છે એ સ્ત્રી પુરુષના વિષયો છે એ આખું પરમાણુનું સાયન્સ છે. કેવું છે? આખું પરમાણુનું સાયન્સ જ છે. એવું છે કે હંમેશા એ જેમ પેટ્રોલ અગ્નિ જોડે હોય તેમાં આગ પ્રગટે જ, સમજાય ને, જોડે એના રહેવાથી. એમાં આખું પરમાણુનું સાયન્સ છે. એ પરમાણુઓ જ એને ખેંચે છે અને પરમાણુ એનું ગલન થઈ રહ્યું છે. પરંતુ એ વખતે પોતે હું કરું છું એ જે માન્યતાના આધારે અંદર એને એ થઈ જાય છે આખું. અશુદ્ધ ઉકાળે પૂરણ અને વિશુદ્ધ ઠણકમાં ગલન દર્શન, એવું છે. એટલે કે પોતે હું ભોગવું છું એને માન્યતાના આધારે એને અંદરથી સુખ આવે છે. બાકી એ કોઈ પણ વિષયમાં સુખ જેવું એક પણ ગુણ છે. અને દાદા ભગવાન આખી જે શીલ દર્શક ની અંદર બધી દાદા ભગવાન જે વાત કરી છે વિષય સંબંધી, કે કોઈ વિચારશીલ માણસ હોય તો કે આમાં પડે નહીં. અને પંચમ કાળમાં સૌથી વધારે ને વધારે દાદા ભગવાન કહેતા હતા કે એક લક્ષ્મી અને વિષય પાછળ જ મોટા ભાગના બધા જીવો અંદર એમાં અટવાયેલા છે. પરંતુ આ લોહ ચુંબક જેવું છે. એટલે દાદા ભગવાન અને શ્રીમદ રાજચંદ્રજી કહેલા છે આમાંથી તમારે છૂટવું હોય તો એક પોતાની એક બાઉન્ડ્રી અંદર નક્કી કરવી પડે. શું કરવું પડે? એની બાઉન્ડ્રી. શ્રીમદ ક્રમિક માર્ગની અંદર તો આખી 9 વાડ અંદર બતાવેલી છે કે આ 9 પ્રકારના તમે આ એનું પાલન કરજો. અને આપણા દાદા ભગવાને તરત એને કીધું છે કે તમને કઈ પણ વિષય સંબંધી કે અન્ય કઈ પણ સંબંધી વિચાર આવે તો તેને 2 પાલરે ઉખેડી નાખજો, કે એને તરત ને વધારે મોટું થવા દેતા નહીં આ બાબતની અંદર. કારણ કે આ એક જ વસ્તુ એવી છે કે આખા જ્ઞાનને પણ ફેરવી નાખે. તો દાદા આ બાબતને દાદા ભગવાને ખૂબ જ અતિ બધાને ચેતવ્યા હતા, સમજાય ને. એટલે કે લોહી ચુંબક નું આગળ પરમાણુ ગુણ દર્શન, અશુદ્ધ ઉકળાટે પૂર્ણ, વિશુદ્ધ ઠંડકમાં જ ગલન, સૂક્ષ્મ વિષયની તૃપ્તિમય સાધન બળતરા પંચેન્દ્રિયો, સાધન સાધ્ય થયું તે જોઈ લક્ષની દ્રષ્ટિ ખુદ રોઈ. સૂક્ષ્મ વિષયની તૃપ્તિમય સાધન બળતરા પંચેન્દ્રિય, એટલે વિષયની અંદર તૃપ્તિ થાય નહીં અને આ બળતરાનું સાધન, આ સાધન સાધ્ય થયું તે જોઈ લક્ષની દ્રષ્ટિ ખુદ રોઈ. એ સમજાતું નથી મને. છે દીપક આનંદજી? એ સુખનું સાધન મનાયું છે પણ આખરે 5 ઇન્દ્રિયોની બળતરા ઊભી કરે છે. પેલું ખરજું થયેલું ને વલુરે એને પછી એ બળતરા કરે ને એના જેવું કીધું છે. સૂક્ષ્મ વિષયની તૃપ્તિ મહી એટલે અંદર જે રુચિ છે ને 5 ઇન્દ્રિયોના સુખ ભોગવવાની, કે એમાં કશું જ નથી. એ રીતે આખી એ સમજણ ખુલ્લી થાય અને શુદ્ધ ઉપયોગ એવો વસ્તુ છે કે એને ઇઝીલી પાર કરી જાય. એમાં કશું જ નથી એમ કરીને. પેલા કહે કે આ પાવવડા કેટલા સારા લાગે છે, કે અહીંયાની આ ગ્રીલ સેન્ડવિચ કેટલી સારી લાગે છે. એટલે આમાં છે શું છે? કેવલ માન્યતાની ભૂલ, અભિપ્રાય પડેલા છે ને ખોટા. અને લોક પરિચય હજી એવો છે કે અભિપ્રાય જ મજબૂત કરે છે. એટલે જ્ઞાનીના પરિચયમાં, સત્સંગના પરિચયમાં આવે તો એ બાબત મોડી પડતી જાય. એટલે એમાં કશું જ નથી. અને આ વિજ્ઞાન મળ્યું છે ને એટલે બહુ જ સારી રીતે આપણે એને પાર કરી શકીએ, બહુ સારી રીતે. અને શુદ્ધાત્માનો સ્પેશિયલ અને સ્પષ્ટ અનુભવ થાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આગળ કે અસલી મીઠપ આત્માની, નકલી અશુદ્ધ વિષયોની. સમજાય ને કે ખરેખર જે સુખ શેમાં છે તો કે આત્માની અંદર સુખ છે. બહારથી જે આ વિષયોની અંદર સુખ લાગે છે એ શેના આધારે લાગે છે? કે માન્યતાના આધારે. અત્યારે વાત થઈ ને જે પ્રમાણે દીપડાને કીધું ને કે માન્યતા એટલી બધી ગાઢ અંદર માન્યતા અંદર પડેલી છે કે એના આધારે અંદર સુખ જેવું લાગે, પણ ખરેખર સુખ છે નહીં. ખરેખર સુખ શેમાં છે તો કે પોતાની અંદર જે શુદ્ધાત્મા છે એની, એટલે કે અસલી મીઠા આત્માની, નકલી અશુદ્ધ વિષયોની. ક્ષેત્ર જે ક્ષેત્રાકાર, ખુદ આરાધે નરકાકાર. એટલે કે
ક્ષેત્રજ્ઞ જે ક્ષેત્રાકાર થઈ ગયો આ ક્ષેત્રજ્ઞ કહેવાય. એ ક્ષેત્રાકાર થઈ ગયો એટલે શું થયું? ખુદ આરાધે નરકા. દાદા ભગવાન કહેતા હતા આ ડાયરેક્ટ નર્કનું કારણ છે. પર સ્ત્રી અને પર પુરુષના વિષયો એ ડાયરેક્ટ નર્કનું કારણ છે. ડાયરેક્ટ બીજું કોઈ વચ્ચે એમાં છે નહીં. ના તો તિર્યંજમાં જાય કે ના દેવમાં જાય, કશામાં જાય, ડાયરેક્ટ નર્કનું કારણ છે. એટલે આ બાબતની દાદા ભગવાન એટલી બધી રેડ સિગ્નલ આપેલી. તો આની અંદરથી દરેક મહાત્મા એટલે પોતે પણ એની અંદરથી કઈ રીતે મુક્ત થવાય. અને ખરેખર તો જે વિષયનો ભાગ છે એ કયામાં છે? ફાઇલ નંબર 1માં છે. પોતે તો નિર્વિષય છે. શુદ્ધાત્મા એ શું છે? શુદ્ધાત્મા નિર્વિષય છે. અને આ જે બહારનો ભાગ છે એ ભાગની અંદર વિષય વિકાર પડેલા છે. પોતે તો શુદ્ધાત્મા નિર્વિષય જ છે. સમજાયો? તો કે હવે પોતે જેટલી આજ્ઞા પાડતો જાય અને જેટલી આજ્ઞા દ્રષ્ટિની અંદર પાકો થતો જાય એટલો પોતાની અંદર પણ એ નિર્વિષયપણું ખુલ્લું થતું જાય. પેલા પોતે શુદ્ધાત્મામાં આવે અને એમ કરતા કરતા આ બહારના ભાગની અંદર પણ એ સુખની માન્યતાઓ એક એક કરીને ઉગાડતો જાય. અને જ્યાં જ્યાં પણ એને મીઠાશ લાગે એ દરેક જગ્યા પર 2 પાંદડે ઉખેડી નાખે. દાદા ભગવાન કહેતા કે એને 2 પાંદડે તમે ઉખાડી નાખજો અને એની માટે ખાસ શક્તિ માગવાનું કહેતો કે આ એક જ ક્રૂ તમે નિરંતર ટાઈટ કરતા રહેજો. તો કે એની શક્તિ માગે અને 2 પાંદડે ઉખેડતા તો કે એની અંદરથી પાર આવી શકાય એવું છે. ભગવાન મહાવીર પણ દાદા ભગવાન કહેતા હતા કે આ વિષયોથી ડરતા હતા. ભગવાન કે આની બાબતમાં નિડર થવા જેવું નથી. સમજાય ને? કે હવે હું શુદ્ધાત્મા થઈ ગયો મને કશું ના થાય એ બામ કરી અને નિડર થવા જેવું નથી. છેક છેલ્લે સુધી ચેતતા રહેવા જેવું છે. સમજે? એ વિષય એ વિષ નથી પણ તેની અંદર જે નિડરતા આવી જાય છે કે મને કશું ના થાય. સમજાય ને? આમાં જેવું શું લાવો થોડું વાર જોઈ લો મને કશું ના થાય. તો કે નિડરતા એ વધારે નુકસાનકારી છે. એટલે કે આમાં નિરંતર તમે ડરતા રહેજો કે વિષય સંબંધીમાં. સમજાય ને? એક આપણે આગળ બી ઘણા બધા ઋષિ મુનિના દાખલા છે કે અટક તપ કરેલો ખાલી એક જ હાથ પેલા મેનકાને ટેકો આપવા માટે રાખ્યો અને જોયું 6 મહિનામાં આખો ખલાસ થઈ ગયો. નાની અમથી જ વસ્તુ હતી. નાનો ખાલી હાથનો ટેકો જે લાકડી પડી ગઈ હાથનો ટેકો મૂકવા માટે મૂક્યું અને જોયું તો 6 મહિનાની અંદર આખો ખલાસ. એવા તો ઘણા દાખલા છે શાસ્ત્રની અંદર. એવા ઘણા દાખલા છે. ઘણા એક યોગી મુનિ હતા આખા એને જીવન દરમિયાન ખૂબ જ તપસ્યા કરી હતી અને તપસ્યા કરતી અને છેલ્લે પોતે એટલું બધું વિદ્વાન હતો અને છેલ્લે એનો અંતિમ સમય આવ્યો અને એ સમયે ત્યાંના રાજા અને રાણી એના દર્શન કરવા આવે છે અને એની દ્રષ્ટિ રાણી પર પડે છે અને એમ થાય છે કે આવી રાણી મારે અંદર એ ભાવ ઉભો થાય. આવી રાણી માનવો છે. આખી જિંદગીનું જે તપસ્યા હતી એ બધી આખી એને છેલ્લી ઘરે દર્શન ફરી ગયું અને સીધો નરકમાં પહોંચી ગયો. એક થોડા ક્ષણમાં માટે એવા ઘણા દાખલા. અનમ્યુટ કરો. ડાયરેક્ટ નર્કનું બંધન છે. પરાધીન પૂતગલ પર મોહી સ્વાધીન સુખ સુંદરતા ખોઈ જીવનનું હું પર સર્જન જોઈ કારણ એ કાયા જોઈ. કવિરાજનું લખાણ પણ એટલું બધું એક બાજુ શીલ દર્શકની ચોપડી હોય અને એક બાજુ કવિરાજનું પદ હોય સેમ ટુ સેમ જ આપણે અંદર આવતું હોય ને ત્યારે પરાધીન પૂતગલ પર મોહી સ્વાધીન સુખની સુંદરતા ખોઈ. અને કે ખરેખર પોતાની અંદર જે સુખ પડેલું છે એ સુખ ને જોતો નથી અને બીજા પૂતગલ પર મોહી જાય છે એવું છે. અને પૂતગલના મોહની આધે ને પોતાનું અંદરનું સુખ ખોઈ નાખે છે. જીવનનું ઉપજ સર્જન જોઈ કારણ એ કાયા જોઈ. હું પદનું સર્જન થઈ જાય છે અંદર. અનાત્માગ્ન ઉનાળો શુદ્ધાત્મા જ્ઞાને શિયાળો. સમજે ને? જગ જીવાત્મા સ્વીકૃતિ ભવ અનાત્મા વિકૃતિ. સમજે? અનાત્મા એ અગ્ન ઉનાળો શુદ્ધાત્મા એ જ્ઞાન શિયાળો. શુદ્ધાત્માની ઠંડક એવી છે કે જેમ શિયાળો છે ને શિયાળામાં કેવી ઠંડક આવે છે અને ઉનાળામાં ઉકળાટ આવે છે એ શુદ્ધાત્મા એ શિયાળાની ઠંડક જેવી છે. જીવાત્મા છે
અજીર્ણી. અજીર્ણી એટલે શું? જીવાત્મા છે અજીર્ણી, શુદ્ધાત્મા સંજીવની. નીલકંઠી શક્તિ જોઈ ઝેરી અશક્તિ ખુદમાં ખુદ રોઈ. અજીર્ણી. દીપકાનજી, Let me see. જીવાત્મા છે અજીર્ણી, શુદ્ધાત્મા છે સંજીવની. નીલકંઠની શક્તિ જોઈ ઝેરી શક્તિ ખુદ બ ખુદ રોઈ. ઓલું આપણને અજીર્ણ થઈ જાય એવું રોગ કે હા, એક હા રોગી હશે. અજીર્ણ એટલે હા પેલો રોગી થઈ જાય. બરોબર હા છે. એટલે જીવાત્મા આપણી માટે એક પ્રકારનો રોગ છે એમ, પચે નહીં તે. પચે નહીં તે. હા, પચે નહીં તે. હા ડાયજેસ્ટ ના થાય. એવું છે. હા અજીર્ણી. અને એ શુદ્ધાત્મા છે સંજીવની. શુદ્ધાત્મા આ સંજીવની એટલે સંજીવની બધા જ રોગોનું મૂળ, એ બધા રોગોની દવા. દવા. એવું છે. નીલકંઠની શક્તિ જોઈ ઝેરી આ શક્તિ ખુદ બ ખુદ રોઈ. અજય અભરની અમૃતિ અમૂલ અટૂટ આવૃત્તિ. અણઉકેલા ગુજવાળાની ઉકેલે આટી આ મૂર્તિ. સમજાય ને? આ દાદા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ એટલે અણઉકેલા ગૂંચવાડા જે હતા એની દાદા ભગવાનને આપણને આટી ઉકેલી આપી. સમજાય ને? ત્યાં સુધી પોતે કોણ છે જાણતો નતો અને એ જ અણઉકેલા ગૂંચવાડા બધા એક પછી વીટાતા જ જતા હતા. એ દાદા ભગવાનના જ્ઞાન થકી આપણને આજે પ્રાપ્ત થયું. હું શુદ્ધાત્માનું લક્ષ બેઠું એટલે કે એ આટી જે ઉકલા એવી જ નથી. ગૂંચવાડા એટલા બધા ગૂંચવાડા હતા, ઉકલા એવા નતા. એ બધા જ ગૂંચવાડાનું દાદા ભગવાને 2 જ આજ્ઞામાં સોલ્યુશન આપ્યું. સમજાય ને? કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હસમુખ છે અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે. બધા ગૂંચવાડાની આટી આ જ્ઞાની પુરુષ થકી આપણને ઉકેલાઈ ગઈ. ગનેગારી પકડાઈ ગઈ. ગત જન્માંકિત આડાઈ. સમજાય ને? ગયા જન્મોની જે ગનેગારી હતી, જન્માંકિત આડાઈઓ હતી, એ બધી આ જ્ઞાની પુરુષ થકી આપણને પકડાઈ ગઈ. ગત જન્માંકિત આડે ગનેગારી પકડાઈ ગઈ. આમથી આમ ઝઘડા છે. એટલું સુંદર અદભુત. આ તો આવા પદો આપણે જયારે વાંચીએ અને સાંભળીએ અને આની પર થોડી વાતચીત થાય ત્યારે આની ગૂઢ રહસ્યતા આપણને સમજાય. અને જેટલી વખત વધારે સાંભળ કરીએ અને ગા કરીએ એટલું વધારે ને વધારે અંદરથી એ અંદર શબ્દોના મર્મ, પેલા શબ્દોના અર્થ સમજાય, પછી એનો મર્મ સમજાય અને પછી એનો ભાવાર્થ આપણને અંદર પકડાય. પણ કવિરાજના પદો એવા છે કે તમે ગા કરો ને તો પણ આપણી અંદર એ વસ્તુ અંદર જાગૃતિ આપણને આપે. એવા કવિરાજના બધા અદભુત પદો બધા લખેલા છે. એવું છે. બરોબર છે? હા, આમાં આ જે લખ્યું છે ને, નીલકંઠની શક્તિ જોઈ ઝેરી આ શક્તિ ખૂબ રોઈ. એટલે ઝેરી આ શક્તિ શું કહેવા માંગે છે અહીંયા? ઝેરી આ શક્તિ એટલે પોતે જે છે, બરોબર છે, એ ખુદ બ ખુદ. નીલકંઠ એટલે શું થયું કે શંકર ભગવાન, શિવ ભગવાન શુદ્ધાત્માની શક્તિ જોઈ ઝેરી આ શક્તિ અંદર જે આ ઊંપાણાનો જે ભાગ છે એ બધો ખુદ રહ્યો, રોઈ. સમજાય ને? એવું એનો મતલબ થાય. એવું છે. નીલકંઠ એટલે શુદ્ધાત્મા ભગવાન. ત્રીજી આંખ કે છે ને આપડી, શુદ્ધાત્માની શક્તિ જોઈ ઝેરી આ શક્તિ એટલે બધો અહંકાર વાળો જે ભાગ છે બધો એ ખૂબ અંદરથી રોયો. રાઈટ, સરસ. એટલે આ પદ જયારે સિલેક્ટ ગાયું ને, મેં કીધું આ પદ તો ક્યારે સાંભળ્યું નથી, તો 1-2 વાર ગાયું પણ આમ ગવાયું નથી જાહેરમાં. હા, અને મારી માટે પણ આ નવું હતું, પણ એક્ઝેક્ટ નહોતું પકડાયું. મેં કહ્યું આ કોના ઉપર આખું પદ છે, પણ હવે પકડાય કે આખું વિષય ઉપર આખું પદ હતું. આખું બ્રહ્મચર્ય ઉપર બહુ જબરજસ્ત લખેલું છે કવિરાજના. અને ઘણા બધા પદો કવિરાજના આ રીતના બધા બ્રહ્મચર્ય ઉપરના બધા લખાયેલા પદો છે. અને ખાલી આપણે વાંચીએ ને ગા કરીને તો પણ કેટલા સમય સુધી આપણને એ સંબંધી જાગૃતિ વિશેષ ઉત્પન્ન થતી હોય છે. ખાલી ગા કરીને કવિરાજ દાદા ભગવાન કીધું રોજ તમારે એક પદ ગાવાનું ને એક પદ સાંભળવાનું. તો દાદા ભગવાન કહેતા હતા એવું છે કે કવિરાજનું આ પદ છે
એ તમારે રોજ એક એક ગાય ગાવાનું, કારણ કે આ બાબતની અંદર ખૂબ વિશેષ જાગૃતિ જોઈએ, સમજાય ને? રાઈટ. કારણ કે આ એક જ વસ્તુ એવી છે કે એની અંદર જો જીતી ગયા તો બીજું બધું આરામથી સહેલાઈથી પાર થઈ શકે એવું છે ને. એમાં ખાલી હા. નક્કી જ કરવાનું છે. દાદા શું કહે, તમે ખાલી નક્કી કરો કે શું કીધું, તમે હમ. નક્કી કરો, શક્તિ અમે આપીશું, સમજે? અને આવું ક્યારેય બન્યું નથી એવું છે કે જ્ઞાની પુરુષ હાજર હોય અને એમની હાજરીમાં નક્કી થઈ જાય ને તો આપણું કામ થઈ જાય એવું છે. ખાલી નક્કી જ કરવાનું. દાદા શું કહે કે તમે નક્કી કરો, નિશ્ચય કરો કે મારે આમાંથી મુક્ત થવું છે, સમજે? એ નિશ્ચય જેટલો જેટલો આપણો દ્રઢ હશે ને એટલા એમાંથી નીકળી શકાય એવું છે, સમજે? પરંતુ આપણે શું છે કે નિશ્ચયના ભાગમાં જ આપણી કચાશ બહુ રહી જાય છે. શું છે? નિશ્ચય અંદરથી થવા દેતો નથી. પાછલી જે બધી ભૂલો છે એ આપણને નિશ્ચય થવા દેતો નથી. પરંતુ એક નથી. દ્રઢ નક્કી કરે ને કે મારે હવે, અને નક્કી ક્યારે થાય કે એને માર સમજાય ને, જેટલો જેટલો માર પડેલો દેખાય તો એને આ બાજુનું પાકું થતું છે. પણ તો આ મોહને આધારે એ માર પણ એને દેખાતો નથી કે આમાં કેટલો વસ્તુ મને માર પડે છે, એ પણ એને મોહને આધારે સમજાતું નથી. એને આવરણ જ આવી જાય છે એક પ્રકાર કે ને, સમજે? પરંતુ આમાં આવ્યા છે એટલે ધીરે ધીરે કરીને એમાંથી બહાર નીકળી તો જવાશે જ. દાદાને પાસે શક્તિ માંગવાની, દાદા આમાંથી નીકળાય એવી મને શક્તિ આપો, તેમ કરતા કરતા એમાંથી બહાર નીકળી શકાય એવું છે. બરોબર. અને આ આખા દિવસનો વ્યવહારમાં તો એટલું બધું હસમુખાનંદજી ટાઈમ કાઢીને આ કરીએ છે ને, તો એમ થાય કે અરે આ નહીં કરીએ તો શું થઈ જશે. આમ આખા દિવસમાં એક પદ બી ના સાંભળવાનું પણ ક્યારેક સમય નહીં મળતો, એવું દિવસનું આખું શેડ્યુલ હોય ક્યારેક ક્યારેક તો. એટલે આ પદ નું રાખ્યું છે ને તો આખા દિવસમાં ખબર હોય કે ના, એ બાને આપણે અંદર મંગળવારે ઇન્વોલ્વ રહ્યા કરીએ. હા, ગાવાનું છે એટલે એ બાને આપણે 2 દિવસ પહેલાથી ચાલુ થઈ જાય કે ભાઈ હવે આપણે સાંભળવાનું છે, ગાવાનું છે એટલે પેલા સાંભળવાનું, પછી તૈયારી કરવાની. એમ કરતા કરતા અંદર આપણે ઇન્વોલ્વ થતા જઈએ. એટલે કળિયુગમાં શું છે કે ફરજિયાતમાં આવે ને, ફરજિયાતમાં વસ્તુ આવે છે. સત્સંગ કેવું છે અત્યારે, ફરજિયાતમાં આવી ગયું છે કે ભાઈ દર મંગળવારે તમારા અમીભાઈ ગાવાનું છે એટલે આપણે સોમવારથી એની સાયકલ ચાલુ થઈ જાય કે ભાઈ સોમવારથી નક્કી થાય, રવિવારે નક્કી થાય કે ભાઈ હવે આ કરીશું. એમ કરતા 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 2-3 દિવસ કરીને આપણે બહુ સરસ રીતે બધા જાય. ને તો સમય કાઢીએ હા, નીકળે જ આપણું મન નહીં અંદર, ને. હા, મન અંદર આપણું એ કરે કે ભાઈ હવે ચલો સાંભળીશું, કરીશું, થાય છે, એમ કરે. આપણને બધું બતાય કરે એવું છે. એટલે ઉપયોગ પણ સારો રહે છે કે આ એક સારો, ખૂબ તરહનો જ. હોમવર્ક તરીકે અમે રાખીએ છીએ અને એ હોમવર્ક અમારા માટે ઉપયોગી રહે આ છે. ઉપયોગી છે, બરોબર છે. એ તો આ પ્રકૃતિને એવું કંઈક નું કંઈક જોઈએ અંદર, એવું કે જેથી કરીને આની અંદર ઇન્વોલ્વ રહ્યા કરે, સમજાય? અને આ બધા એના અલગ અલગ સાધનો છે એના કે ભાઈ આ ઓનલાઈન સત્સંગમાં આપણે કોઈ આવું સેવાનું નિમિત્ત, મતલબ ગાવાનું નિમિત્ત આવ્યું, કોઈ સેવાનું નિમિત્ત આવ્યું હોય, એમાં અલગ અલગ પ્રકારે માણસ અંદર ઇન્વોલ્વ રહી શકે. એમ કોઈ સેવાના નિમિત્તે પણ અંદર જોડાયેલો રહી શકે, સમજાય ને? કોઈને પ્રકૃતિ સેવાની હોય તો એ બાને એની અંદર ઇન્વોલ્વ રહી કરે. પણ ગમે તે રીતે આમાં ઇન્વોલ્વ રહેવા જેવું છે. આમાંથી બહાર નીકળ્યા એટલે પછી કઈ આપણું, કારણ કે એવું આ બધું આપણે શરીર પાછલું એવું લઈ નથી આયા કે એને મોક્ષે જવું છે કે એના જ્ઞાનમાં આગળ વધવું છે, આમાં આગળ વધવું, એવું કશું જ લઈને આવ્યા નથી. કૃપા એટલે ખાસ આ બધાનો પરિચય માગે. શું માગે? આ પરિચય માગે. એટલે જેટલો જેટલો પરિચય વધતો જાય એટલું આપણને આ જ્ઞાન સમજવામાં સરળતા રહ્યા કરે. એટલે મેઇન વસ્તુ પરિચય. જ્ઞાનની પ્રાપ્તિ પછી એનો પરિચય બહુ મુખ્ય વસ્તુ બને છે. અને પરિચય ગમે તે રીતે આપણે કરીએ, એટલે સત્સંગમાં આવીએ, રૂબરૂ પરિચય કરીએ, બીજી કોઈ સેવામાં જોડાયેલા રહીએ, મુદ્દે અને પરિચય ગમે તે. પેલા જ્ઞાનીનો પરિચય, જ્ઞાની ના હોય તો એનો સાધનોનો, એના જે જ્ઞાનીને મળેલા હોય એનો પરિચય, એમ કરતા 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 આપણે પરિચયમાંથી આગળ વધતા જાય. પરિચય વસ્તુ મુખ્ય છે. હા, પરિચય બહુ સરસ, બહુ બરોબર એક્ઝેક્ટ વાત કરી. ને તો આખો દિવસ તો જો ના કરવું હોય તો બી કશું ના થાય. અને કશું ના થાય. ઘણા એવા બી મળે કે હવે તો અમને જરૂરત નથી એવું કહી દે ને તો હજી ઠંડા પડી જઈએ. મેં કીધું ના, જરૂરત તો ઠેઠ સુધી રહેવાની છે. ઠેઠ સુધી, જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી જરૂરત
છે, હા સમજવાનું નહીં. જ્યાં એટલે સુધી પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી સમજવાનું કે હજુ આપણને જરૂરત છે. છે જ. પરંતુ આ પ્રકૃતિ આપણે એ રીતની છે કે ભાઈ થોડો ટાઈમ 2-3 દિવસ કન્ટિન્યુ સત્સંગમાં ગયા ને તો પછી એમ થાય કે હવે 2 દિવસ આરામ કરવો પડશે, સમજાય હા ને, ગયા કરે એવું છે. હમ તો એ ક્ષણે ક્ષણે નિરંતર સત્સંગ જે દિવસે આપણે સતત ગમતો થશે ને એ દિવસથી આપણે સમજો કે હમ કઈક પ્રગતિ થઈ છે, સમજાય ને. કરેક્ટ. નિરંતર હા સત્સંગ, નિરંતર પરિચય, કન્ટિન્યુઅસ. પેલા 1 કલાકનો પરિચય, 2 કલાકનો, એમ કરતા 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 પરિચય આખો વધતો જાય. શું થાય? પરિચય વધતો જાય. હમ જેટલો પરિચય વધતો જાય એટલો આની અંદરથી આપણું બધું પાકું થતું જાય, સમજાય ને. અને પરિચય બહુ હમ એવી વસ્તુ છે કે બહુ ઓછા પ્રયાસમાં તમારે જાગૃતિ વધારે રહ્યા કરે, સમજાય ને. પરિચયમાં કશું કરવાનું, ખાલી તમે જોડે રહો એટલે પરિચયથી જ જાગૃતિ અને જોડે રહેવાથી જ આપણી અંદર ઉત્પન્ન થતી જાય. અને સમજો વખતે એવો સંજોગ ના હોય, સમજાય ને, કે ભાઈ એવો કોઈ સ્થૂળ પરિચય નથી, તો આ રીતે પણ એની જોડે કોઈ પણ હિસાબે તમે એની કનેક્ટિવિટી રાખવી જોઈએ. કનેક્ટિવિટી તૂટવી રાખવી પડે. જોઈએ. હા હમ બસ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. બસ નહીં તો બાકી રાત્રે તો આમ જાતે જ ખેદ બધું થઈ રાખે છે. હા નહીં તો ખેદ થાય કે હમ. આજે આખા દિવસમાં આપણે કશું દાદાનું ના કર્યું. આજે કઈ પછી તો એક અક્રમ વિજ્ઞાનનું એક પેજ વાંચવાનું પણ હા પછી રાખીએ કે હવે તો મન હા કેટલું બધું સંસાર જ બચાડ થઈ બચાડ ગયું. કર્યા કરે. એવું છે. બરાબર એટલે બેન. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. જય ચરણ. ઓકે ઓકે. દીપક આનંદજી છે? દીપક આનંદજી? આ છે ને? હા, દીપક આનંદજી, એક આપણે શરણવિધિ બોલે કે ડખો દખલ કરું નહીં તેવી શક્તિ આપો. હલો, હા તે તેમાં ડખો તો ખ્યાલ આવે કે કઈ પણ વસ્તુમાં ડખો કરી, અને દખલ એટલે શું? ડખો દખલ બે અલગ શબ્દ છે કે એક જ છે? દખલ કરવાથી અને ડખો થઈ જાય. એટલે પહેલું શું એટલે આવે? એને ડખો એટલે બગડી જાય વાત. હમ જે વસ્તુ સીધી સીધી ચાલતી હોય તેમાં આપણી દખલ થવાથી એનું પરિણામ બગડી જાય. એટલે આપણી એને શું કહેવાય, આપણી હંમેશા સપોર્ટિંગ વૃત્તિ હોવી જોઈએ. સપોર્ટિંગ વૃત્તિ એટલે આપણા આધારથી એ પરિણામ પોઝિટિવિટીને પામે. નહીં તો તમારી દખલથી ડખો થઈ જાય એટલે વાત બગડી જાય. એ ખબર પડી? કોઈના ઘરે છોકરીનું થતું હોય તો કોઈ દખલ કરી નાખે વચ્ચે, કઈ મૂકી દે વચ્ચે, તો પછી એનો બધો કેસ બધો ડખડાઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે આપણે હેલ્પિંગ થવું, પણ જ્યારે આપણે બીજી પ્રાયોરિટી થઈ જાય કે મારા ભત્રીજાનું કરવું છે એમ કરીને, એટલે પછી જે કરવામાં આવે તો પછી એવું બને કે તમારા ભત્રીજાનું એ ના થાય ને પેલાનું એ બગડી જાય. હમ મુદ્દો એ છે કે જે કશે પણ હોય તો આપણે પોઝિટિવ રહીએ. એટલે એ જે વાત થતી હોય તે ફ્લોમાં આગળ વધે એવી રીતે આપણે રહીએ, સપોર્ટિંગ. આઈ વિલ બરોબર હેલ્પ છે. યુ એમ કરીને. જેમ એટલે પેલા લાઈટ માટે કહે પેલા છે ને, તમે જે કરવા માંગો છો, લાઈટ કે આઈ વિલ હેલ્પ યુ. તેવી હમ રીતે આપણે હેલ્પિંગ વે રહેવાનું છે, દખલ ઓકે. કરવાની નથી. દખલ કરવાની એટલે જયારે બધું સરખું ચાલતું હોય ને તો વચ્ચે કઈ કામ દખલ કરી નાખે તો બધું વાત બધી વિખરાઈ જાય. બધી ઓકે. મીટિંગ સરસ ચાલતી હોય ત્યાં એક વાત એવી લાવીને મૂકી દે ને કે બધી વાત આખી ડાયવર્ટ થઈ જાય. હમ જે ભેગું થાય એવું હતું તે તમારી દખલથી બધું વિખરાઈ ગયું. હમ એટલે આપણે એમ કહીએ કે ડખો દખલ કરું નહીં તેવી શક્તિ આપ. બરોબર છે.
દખલ કરી હોય એના આધારે ડખો ઉભો થઈ જાય. હંમેશા હંમેશા પોઝિટિવ, કારણ કે દરેક વસ્તુમાં પોઝિટિવ અને નેગેટિવ બંને જ હોય છે. પણ આપણી એટીટ્યુડ, આપણી દ્રષ્ટિ જેટલી પોઝિટિવ એટલું તમે, દાખલા તરીકે ભત્રીજાના 75% માર્ક્સ આવ્યા, આ શું 75% માર્ક આવ્યા? આ 75% માર્ક આવ્યા ને તો હજી થોડી મહેનત કરો તો 80% આવત ને, અને તારું એડમિશન ઈઝી થઈ ગયા. એટલે હવે અહીંયા મહેનત કરજે. હવે અહીંયા લગી આવ્યો છે ને, પણ આપણે અહીંયા આ લેવલ પર આવવું છે, તેને ઉત્સાહ આવે, એ પોઝિટિવ કહેવાય. નહીં તો પછી એવી વાત કરે ને કે એનું ઘોડું બેસી જાય તો 75 માંથી 60 થઈ જાય. સમજાય? હા, એટલે દખલ કરી. એટલે કે ને કોઈ પણ બાબતમાં, કોઈ પણ વ્યવહારમાં આપણું કોન્ટ્રીબ્યુશન પોઝિટિવ હોય. નુકસાન થાય, નેગેટિવ થાય, વિખરાઈ જાય, લોકોના મન બગડે, તેવું ના થાય. પણ હવે હમણાં કેવું છે કે મારે રાજ કરવું હોય ને, અને તમે 5 જણા ભેગા થાવ ને તો મને ના પોસાય. એટલે હું એવું કઈ મૂકી દઉં ને કે તમે 5 જણા ભેગા જ ના થાય ક્યારે. આ એટલી ડેન્જરસ એટીટ્યુડ છે ને, જેની કલ્પના કરી શકાય નહીં. કારણ કે 5 જણા ભેગા થઈને તમે મારા સામા થશો. ખબર પડી? હા, આ ખ્યાલ આવ્યો? હા, ખ્યાલ આવ્યો. બહુ ખરાબ. એટલે આપણે તો કેવું હોય, જ્યાં કંઈ પણ કામ થતું હોય ત્યાં આપણો આધાર હોય, પોઝિટિવ હોય, હેલ્પફુલ હોય, એવી રીતે. સમજાય? હા. 5 જણા મળીને કામ કરતા હોય ને તો આપણા પેટમાં દુખે, કે પછી એમના વખાણ થવાના ને એવું બધું થવાનું. એટલે પછી આપણે શું કરીએ, પથરું નાખી આવીએ એમાં, બધા પૂછાઈ જાય. ખ્યાલ આવ્યો? આપણે એવા કામ નહીં કરવાના, દૂર રહેવાનું. અને જો ઇન્વોલ્વ થાય તો એપ્રિશિએટ કરવાનું, હેલ્પ કરવાનું, કેવી રીતે તમે મદદરૂપ થાય, કેવી રીતે ઇમ્પ્રુવ થાય એ જોવાનું. આ તો એવી રીતે કહે ને કે શું કરેલું હોય, આ શું કર્યું, આવી રીતે કઈ દાદાએ કીધું છે એમ કરીને આખી વાત તોડી પાડે. તો પેલાને બીજી વખત કરવાની ઈચ્છા જ ના થાય. પછી જવા દો ને, એમ કે આપણે નથી કરવું એમ. ખબર પડી? હા. આ બધા આપણા સંઘના કામોમાં બધામાં એવું છે. આજે એક કામ કર્યું તો કોઈ 100% કરેક્ટ નથી હોતું. 80% તો કરેક્ટ છે ને, 85% તો કરેક્ટ છે ને, તો એ 85% એપ્રિસિએશન કરવાનું. તો એનું નેક્સ્ટ ટાઈમ 95% થાય. પણ 15%નું નુકસાની જ બતાડે, ખામી જ બતાડે, પેલા લોકોનું હૃદય બેસી જવા દે, હવે આવતા વખતે કરવું નથી આપણે. સમજાય એ વાત? એટલે અહીંયા આપણે સમજીએ કે સિમ્પલ વાત કરી છે, ડખો ડખલ કરું નહીં તેવી શક્તિ આપો. એટલે કોઈ પણ વાત ક્યારેય કશે કોઈ પણ જગ્યાએ, ઇવન આપણો ભાવ પણ કશે નેગેટિવ જાય ને તો એ નુકસાન કરતા છે. સ્પંદન ગયું ને, એક નેગેટિવ સ્પંદન, અને શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથેના સ્પંદન તો એટલા બધા પાવરફુલ હોય છે. એટલે પોઝિટિવ તો પોઝિટિવ લઈ જાય, અને નેગેટિવ તો નેગેટિવ લઈ જાય. એટલે આપણી પોઝિટિવિટી ક્યારે ચુકાય નહીં. સંભાવે નિકાલ. પ્રાર્થના વચન ખાતી કોઈને કિંચિત માત્ર દુઃખ ન હો, 9 કલમો, એ બધી એ વસ્તુ રાખે જ આપણામાં. કેવી રીતે પોઝિટિવ રહીએ. ખ્યાલ આવ્યો? બરાબર. અમીબેન શું કેવું છે આમાં દીપકજી એવું ખબર પડે કે આપણે શું કહેવા માંગે છે, એનું ઇન્ટેન્શન આપણે જાણતા જ હોય. બધું ખબર હોય. હા, ખબર બધું જ ખબર હોય, પણ જાણું મેં તો
મેં તો ખાલી પાસિંગ કમેન્ટ કરી, તેમાં તમે આટલું ખોટું શું લગાડી દીધું? અરે તમારી પાસિંગ કમેન્ટ નેગેટિવ હતી, સામાના હૃદયમાં ઘા પડ્યો, ખબર પડી? એટલે એવી રીતે બહુ સંભાળવાનો શબ્દ, એક એક શબ્દ માત્ર પ્રતિક્રમણ માંગે છે, એમને એમ નથી કીધું. કરેક્ટ. એટલે અને નીકળે તો ઈ પોઝિટિવ આપણને નીકળે ને. હા એટલે આપે જે કીધું ને પોઝિટિવ જ હોવું જોઈએ બીજા માટે. તો હવે ઈ કેવું કે ઓલી પેલાની થોડીક આદત હોય તો એ કહીએ ને એમાં જલસી વાળું ભાગ પ્રોજેક્ટ થઈ જાય છે. અરે એક દંડો મારો ને પોતાની જાતને, હમ તાકાત હોય તો એમના કરતા આગળ મહેનત કરીને આગળ કરો ને. કરેક્ટ. જેલેજી કરવાનો મતલબ શું? આ હસમુખ આનંદે કઈ બાબતમાં એમની પોઝિટિવિટી છે, એમની મહેનતનું પરિણામ છે, હાર્ડ વર્ક સિન્સિયરિટીનું પરિણામ છે. તેમાં રાઈટ. જેલેસીનો મતલબ શું? જેલેસીનો મતલબ શું કે મારે એનો ટાંટિયો કાપી નાખવો છે. સમજાયું? મને રાઈટ. એમના કરતા વધારે મહેનત કરવી જોઈએ. એ એમની સિન્સિયરિટીને એમની મહેનતનું હું એપ્રિશિએટ કરું ને તો મારો પણ ગ્રાફ ઉપર જાય. કરેક્ટ. ખબર પડી? પછી કોઈ પણ ફિલ્ડ હોય, કોઈ પણ ફિલ્ડ હોય, ગાવાની ફિલ્ડ હોય, કામ કરવાની ફિલ્ડ હોય, વગાડવાની ફિલ્ડ હોય, કોઈ પણ ફિલ્ડ, રસોડાની ફિલ્ડ હોય, તમારા અંદરની પોઝિટિવિટી અને એપ્રિસિએશન જે છે ને એ તમને પોઝિટિવ રાખે, એટલે તમને વ્યવહાર તમારો ચોખ્ખો કરે, આદર્શ કરે. કરે. હા. આદર્શ કરે. આ તો બધો નેગેટિવિટીથી જ ભરેલું છે બધું. એનું સારું દેખાય છે. સિમ્પલ 5 જણા આવ્યા હોય ને, છઠ્ઠો નહીં આવ્યો ને તો પેલા કેમ નહીં આવ્યા? આવી વાત નથી થતી? અલા 5 આયા, એમની વાત કરો ને. સમજાયું? તો કેમ પેલા નહીં દેખાયા? આપણે એમ લાગે કે મેં તો સામાન્ય ભાવે કીધું, પણ એમાં કેટલી બધી નેગેટિવિટી છે. એટલે આ બધી વાતમાં આપણી ધીમે ધીમે કરીને પોઝિટિવિટી થાય, અને પોઝિટિવિટીથી તમારું પૂતગલ સરખું થાય પહેલું, અને પછી જ્યાં તમે બધી જગ્યાએ પોઝિટિવ રહ્યા ને તો એ લોકોને પણ પુષ્ટિ મળે. આજે પુષ્ટિની બહુ જરૂરત છે. રાઈટ. બધા પડી ભાંગેલા છે અને બધા પાડવા માટે જ બેસેલા છે. કારણ કે કોઈનું સારું જોઈ શકતા નથી, કોઈની સફળતા જોઈ શકતા નથી, એપ્રિશિએટ નથી કરી શકતા. એટલે જયારે આપણા મનમાં ઊંધું ચાલતું હોય ને ત્યારે સામે ચાલીને આપણા મનના વિરુદ્ધ થઈને એપ્રિશિએટ કરવાનું, એટલે મન પાછું પડી જાય. ખબર પડી? હા, પડી. મન તો બતાડે, બુદ્ધિ તો બતાડે એવું, એમ કરીને. સમજાયું? બરાબર? બધી બાબતમાં. એટલે એક વસ્તુ આપણે વિચાર, દાદાએ જે કીધું ને અક્રમ વિજ્ઞાન કન્સ્ટ્રક્ટિવ પોલિસી વાળું છે, એમાં કશે કોઈ પણ જગ્યાએ નેગેટિવિટી ના આવે એની વિશેષ જાગૃતિ રાખવાની. કોઈ પણ મેટર હોય, કોઈની એ સાથેનું ડીલિંગ હોય, કશું એ હોય, ખ્યાલ આવ્યો? અરે ખાલી આમ થાબડે ને તો એને કેટલી પુષ્ટિ મળે, બોલો? આપણે કશું કરતા નથી, ખાલી આમ કીધું વાહ કેવું પડે, એટલું બી નથી કરી શકતા. એમાં કર્યું તો તેમાં શું મોટી ધાડ છે? અરે આ વાત છે. ખબર પડી? એટલે તમારા મગજમાં કેટલી બધી નકારાત્મકતા છે, નેગેટિવિટી છે, કે કશે કોઈની પોઝિટિવ એસ્પેક્ટ જોઈ નથી શકતા, પોઝિટિવ એસ્પેક્ટ એપ્રિશિએટ નથી કરી શકતા. એવું છે. બરાબર? મમ્મીબેન? એવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો આપણે થોડું સામાયિકની વાત કરીએ. હસમુખાનંદજી, તમે રાતના તો તમે સવારના તો તમે એટલા ચાલ્યા જાવ છો. હવે હમણાં તમારો ટર્ન આવે.
છુપા રાખવા પડે છે જે કોઈ કામ, ભગવાને કહ્યું છે અધર્મ તેનું નામ, ભગવાને કહ્યું છે અધર્મ તેનું નામ, કળિયુગી કાળે પૈસે કષ્ટદાયી પ્રાણ, ઘરને બહાર અશાંતિનું ઉઘાડું લીલામ, લાચિયાને ભ્રષ્ટાચારી હિંસક છે જો જાણ, કૃષ્ણ સુદર્શન છૂટું છે દુષ્ટતા નિકાલ, અભક્ષ્ય ખાન પાને ઘરમાં ટાંકું ધ્યાન, ઘોર કર્મી રાક્ષસી ત્રિજ્વરા દુર્ધ્યાન, થાકવા પડે જ્યાં લુગડા કરી કાળા કામ, લોક નિંદ્ય આચારોથી પાછો વળી જાન, લોક નિંદ્ય કુચારિત્રે આગે પીછે હાન, મોઢે ભલે બોલે નહીં પણ પીછે નિંદાલાણ, લોક નિંદ્ય થયા નથી જેના દેહ કામ, કળી કાળે તેવાને લોક પૂજ્યમાન, મહાવીરનું વૈજ્ઞાનિક વિતરાગ જ્ઞાન, રૌદ્ર આત દુર્ધ્યાને ચોગતિ મોહકાન, દાદા પાસે બધી કૂંચી વાળું મોક્ષદાન, મનુષ્યને પમાડે છે પૂર્ણ ધર્મ ધ્યાન, જય સચ્ચિદાનંદ. હસમુખાનંદજી, આ પદ ઉપર થોડો પ્રકાશ પાડો. સમજાય છે? હવે છોકરાઓની શિબિરમાં દર વખત આ પદ આપણે બધાને દોડાતા અને ફેરીમાં પણ આપણે આ પદ ગાતા હોય છે. એટલું કવિરાજને એટલું અદભુત ધર્મની એટલી ધર્મ અને અધર્મની એટલી સુંદર વ્યાખ્યા કવિરાજે આપી છે કે છુપા રાખવા પડે છે જે કોઈ કામ, ભગવાને કહ્યું છે અધર્મ તેનું નામ. ધર્મ અને અધર્મની એટલી સુંદર વ્યાખ્યા આપણને આપી છે કે આપણે ક્યાં ક્યાં ધર્મના માર્ગ ઉપર છીએ અને ધર્મના માર્ગ ઉપર ક્યાં નથી એ સીધું જ થર્મોમીટર રૂપે આ કવિરાજની 2 લાઈનો મૂકે તો તરત જ પોતાની ઉપર એપ્લાય કરે એટલું એને સમજાતું જાય કે ભલે ધાર્મિક ક્રિયાઓ બધી જ કરતો હોય, રોજ મંદિર જતા હોય, આ કરતા હોય, તે કરતા હોય, તે કરતા, પરંતુ એવા કામો હોય જે છુપા રાખવા પડે છે, એવા કામો કરે છે તો કરવા પડે છે તો એ સમજી લેવું કે એ ધર્મ પામ્યા નથી. સમજાય ને? એટલે ભગવાને કહ્યું છે કે એ ધર્મની ક્રિયાઓ ભલે બધું કરતો હોય પરંતુ એવા છુપા લોકોથી જે કામ છુપા રાખવા પડે એવું જે કઈ પણ કૃત્ય કરવામાં આવે છે એ બધું આપણે પોતાની અંદર સમજી લેવાની જરૂર છે. ક્યાં ક્યાં છુપું બધું રાખવું પડે છે. હજુ પણ આ મન વચન કાયની અંદર આપણે જોઈએ તો એવા કેટલા બધા કામો છે કે જે આપણે લોકોની સમક્ષ બોલી ના શકીએ કે કરી ના શકીએ. અને જ્ઞાની પુરુષ એક એવા હતા સંપૂર્ણ ટ્રાન્સપરન્ટ કે અમે કોઈ પણ વસ્તુ લોકોથી કઈ પણ છુપવું છે નહીં. સમજાય ને? તો કે થર્મોમીટર રૂપે આ 2 જ લાઈનો કવિરાજને આપણે મૂકીએ ને તો એ ધર્મ અને અધર્મની અંદર પોતાની અંદર ક્યાં ક્યાં અધર્મ છે એ બધી જ વસ્તુ આપણને ખ્યાલ આવે એવું છે. સમજાય ને? અને આખું કીધું ને કે લોકનિંદ્ય આચારોથી પાછો વળી જાય કે દાદા ભગવાન આ તો કવિરાજ પણ કહેતા હતા એવું છે કે તમને લોકો જે કામની નિંદા કરે
એવા કામથી તો એવા આચારોથી તો આપણે પાછા જ વળી જવું પડે. અને ક્રમિક માર્ગની અંદર પણ એવા જે અંદર 7 કે એવા સ્થાનો આપ્યા છે કે એ 7 વસ્તુનો હંમેશા તમે ત્યાગ જ રાખજો એવું છે. ક્રમ માર્ગની અંદર પણ એ આપ્યા છે બધું, કે જૂઠું નહીં બોલવાનું, આ નહીં કરવાનું, એવી 5 કે 7 વસ્તુ આપી છે. એ આચારો તમારે હંમેશા એનું પાલન કરતા રહેવું પડે. અને આપણે તો આ જ્ઞાન મળ્યા પછી જવાબદારી આપણી વધી ગઈ છે, સમજાય ને. જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી એ અજ્ઞાનતામાં બધું થયા કરતું તે વસ્તુ અલગ છે, પરંતુ હવે જ્ઞાન મળ્યા પછી તો આનો ખૂબ જ વધારે દંડ આવે. જ્યાં સુધી જાણ્યું નતું ત્યાં સુધી એનો દંડ ઓછો હતો, પરંતુ હવે જાણ્યા પછી પણ જો આ માર્ગની અંદર આપણે આગળ ને આગળ કરતા રહીએ તો એનો દંડ દાદા ભગવાન કહે એનો વધારે આવે. જે લોકોને ખબર જ નથી એ લોકો માટે તો ચલો બરોબર છે, પણ ખબર હોવા છતાં પણ જો એ ખાડામાં પડે તો એનો ખૂબ જ વધારે પડતો મોટો દંડ અંદર આવે છે. એટલે કવિરાજને 2 લાઈનો જ આપણે ખાલી ગા કરીએ અથવા એનું આરાધન જ કરતા રહીએ તો પણ આપણને એક વસ્તુની અંદર બધી અંદર ક્રિયાઓમાં દેખાતું કે સવારથી સાંજ સુધીની ક્રિયાઓમાં એટલા બધા કામો હોય છે. ફોન પર આપણે લોકોની સામે અમુક વખત વાત ન કરી શકતા, બરોબર. કોઈને ટીવી જોવું હોય તો લોકોની સામે આપણે બેસીને નથી જોઈ શકતા. ઘણી મોબાઈલ જોવો હોય તો લોકોની સામે નથી જોઈ શકતા. એવી કેટલી બધી વસ્તુઓ છે કે જે હજુ પણ આ પ્રકૃતિએ છૂપું રાખવું પડે છે. તો કે એ બધી વસ્તુઓ માંથી પર થઈ અને આપણે કઈ રીતે આપણી પ્રકૃતિ જ્ઞાની પુરુષ જેવી ટ્રાન્સપરન્ટ બને એવી દાદા પાસે શક્તિ માંગવાની જરૂર છે એવું સમજાય છે. જય સચ્ચિદાનંદ. મુખ્ય વસ્તુ દાદા પાસે બધી કૂચી વાળું મોક્ષદાન મનુષ્યને પ્રમાણ છે, પૂર્ણ ધર્મ ધ્યાન. એટલે જે કોઈ ખામી, જે કોઈ નબળાઈ, જે કોઈ શું કહેવાય દોષ તમારો અંદર હોય, દાદા પાસે દિલથી પ્રાર્થના કરીને એમના પ્રતિક્રમણ કરીએ અને નક્કી કરીએ અને સાથે સુપર બ્રેન યોગા કરે તો આ બેનું કોમ્બિનેશન થી જબરજસ્ત પરિણામ આવે એમ છે. એટલે આ બહુ જબરજસ્ત આપ્યું છે આપણને. એવા દાદા મળ્યા છે, એટલા બધા જબરજસ્ત યશ નામ કર્મવાળા મળ્યા છે કે એમનું નામ લો ને વાત બન્યા વગર છૂટકો જ નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાજી શું કહે છે આપણે 9 કલમો એ પાર્ટલી પ્રતિક્રમણમાં ગણાય ને, કારણ કે ખબર પડે કે આપણે અહીંયા ભૂલો કરીએ છીએ ને આપણે શક્તિ માંગીએ. એટલે એક જાતનું પ્રતિક્રમણ થયું, પરંતુ દાદા શું કહેતા હતા કે એ પ્રતિક્રમણ એકદમ જાતું પ્રતિક્રમણ થયું. પણ અત્યારે તો જે ભૂલો દેખાય છે એ એક્ઝેક્ટ ભૂલોનું એની સામે એક્ઝેક્ટ પ્રતિક્રમણની જરૂર છે એવું છે, સમજાય ને. કે આપણે 9 ક્રમ એ તો એકદમ પેલું ગ્રોસ લેવલનું આખું થઈ ગયું, પરંતુ આ જે છે એ જેટલું આપણને જ્યાં પણ દેખાય છે અને એ દેખાયતી ભૂલોને આપણે પ્રતિક્રમણ નથી કરતા, એની સામે કઈ મૂકતા નથી, એ એનો વધારે ગુનો લાગુ પડે છે. 9 કલમ અહમ ન દુભાય એવું પહેલી કલમ જે છે, તો જ્યાં પણ આપણને અહમ દુભાય છે એ બધી જ જગ્યામાં આપણે એની સામે એનો પ્રતિક્રમણ આપણે હોવા ઘટે. અને એમ કરતા એ બધું ચોખ્ખું કરતા જવું પડે. કોઈનું ધર્મનું પ્રમાણ ધર્મ વિશે આડું બોલી ગયા, બરોબર છે, એ 9 કલમો તો એક પ્રતિક્રમણ રૂપે જ છે, કારણ કે એનું થતું જાય છે. પરંતુ એ ડીપમાં શરૂઆતના ભાગમાં આપણે એક વસ્તુ જ્યાં પણ બોલાય છે દિવસ દરમિયાન કે એવા પાછલા થકી એ બધું સામે લાવી અને સાફ કરવું પડશે એવું છે. કારણ કે અભિપ્રાય હજુ બદલાયા નથી. 9 કલમો તો આપણા અભિપ્રાય બધા બદલ્યા, પાછલા અભિપ્રાય ના અભિપ્રાયમાં 9 કલમોથી આપણો અભિપ્રાય ચેન્જ થાય છે. પરંતુ શરૂઆતના ભાગમાં તો જ્યાં પણ થઈ છે એક્ઝેક્ટ એ જગ્યા પર જ આપણે ભૂલોની માફી માંગવી પડે. અને ખરેખર તો જેટલી ડાયરેક્ટ સામે બોલીને કરે ને તો એનું યથાર્થ રૂપે પ્રતિક્રમણ કરીને એક્ઝેક્ટ એનું સાફ થઈ જતું હોય જેવું છે. મારા છોકરાઓને જે શિબિર થતી હોય છે તેમાં છેલ્લા દાડે આ બધી વસ્તુ હોય છે કે તમારે કઈ પણ વસ્તુ જાહેર કર્યું હોય, તેવા ઘણા છોકરાઓના અનુભવ છે કે અહીંયા આગળ એને જાહેર કર્યું હોય ને પછી એ ભૂલમાંથી એ નીકળી જ ગયો હોય છે, સમજાય ને. કોઈને કોઈ
સિગરેટ પીતો હોય, કોઈક આ ખાતું હોય, કોઈક આ ખાતું હોય, તો એને એક વાર જાહેર કરી દીધું તો ત્યારથી એવા ઘણા બધા છોકરાઓ એવા છે કે એક વાર જાહેર કરે છે ને તો નીકળી જતું હોય છે. સમજાય? એટલે પહેલા એની આલોચના જેટલી થઈ જાય તો તરત એને પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એની જાતે જ થઈ જતું હોય છે. એટલે છૂપું નથી રાખતો ને, છૂપું રાખે છે ત્યાં સુધી મન અંદર આપણી એને મન જાણી જાય છે કે ભાઈ છૂપું રાખે છે એટલે પછી વધારે ને વધારે અંદર ઇન્વોલ્વ થશે. પણ જેવું જાહેર કરે ને એવું તરત મનને ખબર પડી જાય કે ભાઈ હવે અહીં ચાલે એવું નથી. જાહેર કરે છે એવું તરત એ નીકળે. હવે અમારા છોકરાઓના શિબિરમાં ઘણા બધાને એવા અનુભવો છે કે જાહેર કરેલું હોય ને તે એ ભૂલમાંથી જીવન દરમિયાન નીકળી જ ગયો હોય છે. પણ હસમુખાજી આમાં ઘણી વાર શું થાય, હવે આવું આપણે નવું કલમ કરે એટલે ફ્લેશબેક થાય કે હું આજે આવું કરેલું એટલે અભાવ કરે તો આવો કોઈને આવું કરેલું. એક થર્મોમીટર છે આખું. નવ કલમો એક આપણી જો થર્મોમીટર છે એવું છે કે એ પ્રમાણે તમે એમાં જોઈને તમે આમાંથી એ દેખાડે છે ભાઈ આ ધર્મ સંબંધી કેટલી ભૂલો થઈ છે, કોઈને અભાવ તિરસ્કારની કેટલી ભૂલો થઈ છે. મુખ્ય જે એ વસ્તુ છે એ સંબંધી આપણે થર્મોમીટર તરીકે લઈ શકીએ એવું છે કે વિષય વિકાર સંબંધી ખાવામાં કેટલી ભૂલો થાય છે, જીવતા મરેલા સંબંધી ભૂલો થાય છે, એ બધી ભૂલો આપણે અંદરથી ચેક કરી શકીએ એવું છે. અને એમ કરતા કરતા આખી પ્રકૃતિ ચોખ્ખી થતી જાય. બીજું કઈ દીપકાજી એવું જ કરે? એટલે આ પ્રતિક્રમણ તરીકે બી કામ કરે છે. એટલે પ્રતિક્રમણ કરવામાં થર્મોમીટર તરીકે કામ કરે છે, અને બીજું શક્તિ સ્વરૂપે પણ કામ કરે છે. સમજો તમારે વાણી વારે ઘડીએ કોઈને દુઃખ થયા આવી છે તો 5મી કલમ મૂકે, 6ઠી કલમ માટે પોતે મૂકી શકે છે, શક્તિ માંગી શકે છે. એક જ આ ઘૂંટ કરવાથી એ ભાગ જ્યાં આપણો નબળો પડેલો છે ને તે ઉજાગર થતો જાય, ખુલ્લો થતો જાય, ભૂલો સમજાતી જાય, એના પ્રતિક્રમણ દિલથી થતા જાય અને એમાંથી નીકળી જાય. આહાર માટે કોઈને વધારે લુપ્તતા હોય તો પછી એ આહારની કલમ બોલવાથી આહારમાં થતી ભૂલોના પ્રતિક્રમણ પણ કરે અને આહારમાં એ ભૂલોમાંથી નીકળી જાય તે માટે એને શક્તિ પણ મળે. એટલે શક્તિ સ્વરૂપે પણ છે અને થર્મોમીટર સ્વરૂપે પણ છે કે જેનાથી તમને તમારી ભૂલ સમજાય ને પ્રતિક્રમણ થાય. વેરી ગુડ. ઓકે, ચલો હવે ટાઈમ થઈ ગયો છે. હસમુખા શ્રીમંત બોલો. અમીબેન પ્લીઝ ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણમ ચ સૌવેસિમ. મંગલાણમ ચ સવ્વેસિમ. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. કાલનો પ્રોગ્રામ સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 7:30 ઇંગ્લિશમાં યુથ સત્સંગ, બીજા ઝૂમ ઉપર 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિના